મહિલાઓની પ્રાઇવસીની સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે, એમાં પણ ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને પણ રાજકોટના રૈયા રોડ પાસે આવેલા ગેસ્ટ ગેટમાં ચાલતી પાયલ મેટર્નિટી હોસ્પિટલ હલકટાઈની તમામ હદો પાર કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો આ હોસ્પિટલમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોના જન્મની કામગીરી ચાલતી હોય છે। ત્યારે મહિનાઓ દરમિયાન હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલી સારવારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ત્યારે હાલ નબળી માનસિકતા ધરાવતા હોસ્પિટલ સંચાલકો દ્વારા ઓપરેશન થિયેટરમાં સીસીટીવી કેમેરા લગાવવાની કેમ જરૂર પડી, એ પણ એક મહત્વની બાબત છે। ત્યારે હાલ મહિલાઓની પ્રાઇવેટ પાર્ટમાં આપવામાં આવતી સારવારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકોટ સાયબર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે પોલીસ તંત્ર આ મામલે કઈ દિશામાં તપાસ કરે છે અને કેવા કડક પગલાં લે છે। બ્રધર કે ભાઈ જે કઈ આ ઇસ્યુ બનેલો છે આને એક વ્યવસ્થિત એક મતલબ એક જાંચ થાય અને એમાં જે લોકો ઇન્વોલ્વ છે એને એક સજા થાય અને અગર કઈ નથી તો મતલબ આ લોકોને ક્લીન ચીટ આપીને ક્લિયરન્સ મળે। આ બે એક વસ્તુ હોય ના। એક અમે તો અહીંયા લગભગ છેલ્લા 1 વર્ષથી આવે અમને કોઈ પ્રોબ્લેમ નથી અને આજ સવારે જ મારા વાઈફનું ઓપરેશન થયું છે। નહીં બરોબર છે પણ મેં કીધું એમ તમને કે અમે વિડીયો કઈ જોયો નથી, પણ જે કઈ હશે એ તમે મતલબ પત્રકારે કેવી વસ્તુ સમજો કે તમે લોકો એક વ્યવસ્થિત માહિતી બહાર લાવી શકશો તો તમે અને પોલીસ બે ભેગા થઈને જે કઈ સાચું છે એને હાઇલાઇટ કરો। અગર જે લોકો કોઈ દોષી છે તો એને સજા મળે અને કોઈ અગર નથી તો આ લોકોને ક્લીન ચીટ મળે, કેમ કે આમનું નામ એક ના તગડી નહીં। હું તો એમ કહીશ તમને કે કદાચ કોઈ સિવિલ હોસ્પિટલ છે અને અહીંયા કદાચ કોઈ મફત સારવાર પણ આપે તો અહીંયા એક જે પ્રાઇવસી છે તો ગમે જડો એવું નથી કે અહીંયા સુધી છે મતલબ અગર દોષિત હોય તો બટ ઓબ્વિયસ જે કઈ આની સજા જે કઈ થતી હોય થતી જ પોલીસને જાણ કરવા જવાનું તમારે જરૂર નથી, કારણ કે સાયબર અમને ખબર પડી છે તો તમે કરી શકીએ ને। અમને જાણ નથી તો અમને કેવું કેમેરો કેમ હટાવ્યો એને જવાબ દો તમે। અમને ખાલી પોલીસને તમે કીધું છે તો અમને જાણ કરવી પડશે કે અમારી કેમેરાનું તો મને ખબર જ નથી। ગર્ભવતી મહિલાઓની સુરક્ષા છે તેને પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે। ત્યારે આ મહિલાઓની સુરક્ષા માટે જ્યારે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે આને પણ એક ગોપનીય તરીકે રાખવામાં આવે છે, પણ રાજકોટની એક હોસ્પિટલે હલકટાઈની હદ વટાવી નાખી છે। ત્યારે મારી પાછળનું દ્રશ્ય દેખાડવા માંગીશ તમને કે રાજકોટની એક આ પાયલ મેટર્નિટી હોસ્પિટલ છે જેના હું ઓપરેશન રૂમના તમને દ્રશ્યો દેખાડવા માંગુ છું કે આ હોસ્પિટલે અત્યારે જે કહેવાય કે નફટાઈની જે હદ વટાવી છે, હલકટાઈની હદ વટાવી છે, તો તેવું કેવું પણ બહુ નવાઈ નથી, કારણ કે આ હોસ્પિટલે જે મહિલાઓને જે ઇન્જેક્શનો આપવામાં આવતા હોય છે, ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓ હોય છે તેને ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, તે મહિલાઓ માટે અત્યારે જે ઇન્જેક્શન આપવામાં આવે તે જગ્યાએ અત્યારે કેમેરો ગોઠવવામાં આવ્યો છે। મારી પાછળના દ્રશ્યમાં હું તમને દેખાડવા માંગીશ કે આ જે એક ઉપર જે આપને વ્હાઇટ કલરનું જે દેખાઈ રહ્યું છે તે એની જગ્યાએ સીસીટીવી કેમેરો રાખવામાં આવ્યો હતો અને આ જે મહિલાઓને જે ઇન્જેક્શન જે આપવામાં આવે છે, ખાસ કરીને જે ગર્ભવતી મહિલાઓને તેના સમગ્ર વિડીયો છે તે અહીં જે સીસીટીવી કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવે। ત્યારે આ વાયરલ વિડીયો જે મહિલાના વિડીયો હોય છે તે વાયરલ થતા એક મોટો ઘસફોટ થયો હતો અને જે બાદ તંત્ર પણ દોડતું થઈ ગયું હતું। ત્યારે અત્યારે હાલ સાયબર ક્રાઇમ અને સમગ્ર જે સ્થાનિક પોલીસ છે તેના દ્વારા અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે જ મહત્વની બાબત એ છે કે જો આવડી મોટી હોસ્પિટલ છે તે મહિલાઓની પ્રાઇવેસીની વાતો કરવામાં આવતી હોય છે, પણ આ પ્રાઇવેસી ક્યાંક મહિલાઓને જળવાઈ રહી, કારણ કે જે સોશિયલ મીડિયામાં 36 વિડીયો અપલોડ થયા છે તે વિડીયો એકાએક આમ જોઈએ તો મહિલાઓની પણ ઓળખ છતી કરતા હોય છે। ત્યારે અત્યારે હાલ આ સમગ્ર મામલે મીડિયા દ્વારા જ્યારે હોસ્પિટલના સંચાલકોને પૂછવામાં આવ્યું ત્યારે તેને હાલ તો લૂલો બચાવ કર્યો છે। ત્યારે એક મહત્વની બાબત એ રહી છે કે હવે તંત્ર આ બાબતે પોલીસ તંત્ર છે, સાયબર પોલીસ છે અને સ્થાનિક પોલીસ સહિતના જે અધિકારીઓ છે પણ ઈ નોર્મલ ઈ છે, ઈ અમારો નોર્મલ રૂમ છે। ઓપરેશન થિયેટરમાં ક્યાંય અમારા કેમેરા નથી સર। અમારા લોકોની સ્ટાફની અમારી હોય થોડીક અમારા લોકોની સેફટી હોય છે।
અમને ખબર છે અમારી સાથે કેવા એક્સપિરિયન્સ થતા હોય ને, અમને અમે 24 અવર્સ લોકો ડ્યુટી કરીએ છીએ. અમને કાંઈ વાંધો નથી, પણ અમે કેટલા ટાઈમથી બંધ, અમારા કેમેરા ચાલુ નથી હોતા સર, તમે જોઈ શકો છો. ચાલુ નથી કરતા અમે કેમેરા, બંધ જ હોય છે. પણ ઈ જ જોઈએ છીએ કે કારણ કે અમારે અહીંયા ડોક્ટર જ છે, જેન્ટ્સ સ્ટાફમાં બીજું કોઈ નથી. અમે બધો 45 જણાનો સ્ટાફ છે અમારો. કેટલો અમારે અહીંયા 100 થી 125 પેશન્ટ આવે છે ભાઈ ડેઈલી સર્વિસ. અમારી એક બ્રાન્ચ નથી. તમે બધા પેશન્ટ ને તમે ઘરે જઈને અમારા નંબર છે, તમે અમારી પાસે પૂછી લ્યો કે તમને શું અહીં કણે કોઈને કાંઈ પણ કોઈ જાતની સ્ટાફ કે ડોક્ટર વતી ક્યારેય તકલીફ હોય તો. અમે ઈ જ જાણવા માંગીએ છીએ. આ પેશન્ટ છે, અમે ઈ જ જાણવા માંગીએ. અમને તો